ના બંને વિસ્તારમાં આવેલા છારી ઢાંટ વેટલેન્ડ વૈશ્વિક સ્તરે નવી ઓળખ પામી રહ્યું છે। છારી ઢાંટ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વને સત્તાવાર તરીકે રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું અને આ સાથે ભારતની જળ પ્લાવિત વિસ્તારોના સંરક્ષણની યાત્રામાં નવું પીંછું ઉમેરાયું। છારી ઢાંટ ગુજરાતનું 5મું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા જળ પ્લાવિત વિસ્તાર તરીકે રામસર સાઇટનું પ્રમાણપત્ર મળ્યું છે। છારી ઢાંટ રણ અને ઘાસના મેદાનોની વચ્ચે આવેલો જળ પ્લાવિત વિસ્તાર છે, જ્યાં દર વર્ષે હજારો પ્રવાસી પક્ષીઓ આવે છે। તેમાં વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવતા ગ્રે હાઇપોકોલિયસ પક્ષીઓનો સમાવેશ થાય છે। વર્ષ 2008માં છારી ઢાંટને ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ જાહેર કરવામાં આવ્યું અને તેના સંરક્ષણ માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા। घास के मैदान हैं और एक साथ आप हजारों की संख्या में क्रेन्स, डेमोसेल क्रेन्स और बहुत सारी बर्ड डाइवर्सिटी, मार्च हैरियर यहाँ पर देख सकते हैं। ये रामसर साइट बनने से छारीदंड पहले से ही एक कंजर्वेशन रिजर्व है, तो इस विस्तार को और कंजर्वेशन के लिए बल मिलेगा। छारी ढांटનું पर्यावरणीय महत्व। छारी ढांटનું જળ પ્લાવિત વિસ્તાર પક્ષી વિઝિટર્સ માટે મહત્વનું સ્થળ છે, કેમ કે અહીંયા એક સાથે 2 લાખથી વધુ પક્ષીઓ જોવા મળી જાય છે અને 187થી વધુ પ્રજાતિના પક્ષીઓ અહીં નોંધાય છે। ખાસ કરી એક જ સ્થળે 40,000થી વધુ કુંજ પક્ષીઓ જોવા મળે છે। છારી ઢાંટની આસપાસ કુલ 283 પ્રજાતિઓ પક્ષીઓ નોંધાય છે, જેમાં 11 વૈશ્વિક સ્તરે જોખમગ્રસ્ત અને 9 નિયર થ્રેટ પ્રજાતિના પક્ષીઓનો સમાવેશ થાય છે। છારી ઢાંટ જળ પ્લાવિત વિસ્તાર 22,700 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે અને તે 12 ગામોને આવરી લે છે। रहने वाले लोकल बर्ड्स, शिकारी बर्ड्स और माइग्रेटेड बर्ड्स काफ़ी संख्या में आते हैं। बात की जाए तो कॉमन क्रेन की संख्या हर एक साल की बात की जाए तो 50,000 की से ज़्यादा मात्रा में इधर कॉमन क्रेन आती है, तो इसको प्रोटेक्शन करने में हमें अभी थोड़ा मौका मिलेगा और अच्छा काम भी होगा डिपार्टमेंट की तरफ से। About 3 or 4 days ago and had a fantastic time. We're here largely because we have some friends who come from Gujarat and who highly recommend us coming here for watching wildlife. It's one of the star places in the world to see wildlife. That's why we're here.